ગુજરાત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાના 24 વર્ષની સિદ્ધિઓની ઉજવણી નિમિત્તે વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખેડા જિલ્લાના માતર ગામ ખાતે એક ભવ્ય રાત્રિ સભા યોજાઈ હતી। રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા આ વિકાસ સપ્તાહના ભાગરૂપે માતર ખાતે વિકાસ રથનું આગમન થયું હતું, જેણે ગામડે ગામડે રાજ્યની પ્રગતિનો સંદેશો પહોંચાડ્યો હતો। આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક હાજરી આપીને જનકલ્યાણની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું અને સરકારની વિકાસલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ રાત્રિ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકભાગીદારી દ્વારા ગ્રામીણ જીવનમાં પરિવર્તન લાવવાનો અને સરકારી યોજનાઓના લાભો સીધા જ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો। સભા દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા થયેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, તેમજ અનેક લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિકાસ રથયાત્રા દ્વારા ગામડાઓના સર્વાંગી વિકાસ માટે પંચાયતી રાજ વ્યવસ્થા અને જનસહયોગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક કક્ષાએ સુશાસન અને સશક્તિકરણની ભાવના મજબૂત બને। સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી પંચાયતી રાજ વ્યવસ્થા અને જનભાગીદારીને સમર્પિત છે, જેના ભાગરૂપે રાજ્યના 34 જિલ્લાઓમાં 918 જેટલા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। માતરની રાત્રિ સભામાં ગ્રામજનો તરફથી મળેલા ઉમળકાભેર પ્રતિસાદે દર્શાવ્યું છે કે લોકો વિકાસની આ યાત્રામાં સક્રિય યોગદાન આપવા ઉત્સુક છે। સરકારી તંત્ર અને જનતાના સહિયારા પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે, જે આ ઉજવણીનો મૂળભૂત વિચાર છે। સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ। હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ।